આપણે શરૂ કરી શકીએ વિપુલભાઈ. અનિલભાઈ તૈયારી? અનિલભાઈ તૈયાર છો? હા, હું તૈયાર છું. કાનજીભાઈ, ગુજરાતી સાહિત્ય અકાદમી તમારું સ્વાગત કરે છે અને આજની આ રૂડી બેઠક નું સંચાલન પંચમ શુક્લ કરે છે અને તમારો પરિચય કાનજીભાઈ અનિલ વ્યાસ આપશે. તો હું અનિલ વ્યાસને વિનંતી કરું કે પરિચય આપે. અનિલભાઈ. સૌને નમસ્કાર. આજે જે સર્જકનો પરિચય મારે આપવાનો છે ને, એણે ગુજરાતી સાહિત્યને શબ્દોની પણ એક માનવીય ધબકાર આપ્યો છે. કવિ શ્રી કાનજી પટેલ એક એવું નામ કે જેને બોલતાની સાથે જ મારા મનમાં જંગલની હવા, આદિવાસી જીવનની મહેક અને વિચરતા વિસરાતા સમાજની મૌન પીડા મારી સામે જીવંત થઈ ઉઠે છે. હું મુકરડી ગામ ગયો હતો ઘણા બધા વર્ષો પહેલા, અને અમને એમણે મવડાની નીચે બેસાડેલા અને મવડાનો પરિચય પણ કરાવ્યો હતો, એના ફૂલ પણ દેખાડેલા. હવે જેમ અમને એમણે પરિચય કરાવ્યો ને આ એક નવા વૃક્ષનો, એમ વાર્તા સર્જનમાં એમણે ડેરો નામના વાર્તા સંગ્રહમાં, હું ધારું છું ત્યાં સુધી, કદાચ ભૂલ થતી હોય મારે તો માફ કરજો કાનજીભાઈ, પણ એ વાર્તાઓ વાંચતા, હા બરાબર કહ્યું તમે. હા, એ વાર્તાઓ વાંચતા હરિજન, આદિવાસી, ભટકતી વિચરતી જાતિના પાત્રો, કદી ન સાંભળ્યું હોય એવી અટકો, એમાં તમે એ વાર્તાઓમાં એવી બધી અટકો છે જે ક્યારેય તમે સાંભળી નહીં હોય. હવે એ બધા લોકો આમ કાગળ પર નહીં પણ આપણા હૃદયમાં ચાલતા ફરતા વાતો કરતા દેખાય ને, એ પ્રજા આંખ સામે હતી પણ છતાં કાનજી પટેલ સિવાય કોઈને દેખાતી નહોતી. એ એમનું જે સ્થાન સાહિત્યમાં ખાલી હતું એ એમણે ભર્યું છે. છેવાડાના ગ્રામીણ વિસ્તારમાંથી આવતો યુવાન અંગ્રેજીનો પ્રાધ્યાપક તો બને જ, સાથે સંસ્કૃત અને ગુજરાતી ભાષા પર પણ એનું એટલું જ પ્રભુત્વ. અને કાનજીભાઈને આ જે ત્રણેય ભાષા પર પ્રભુત્વ છે ને, એની અસર તમે એમનું ગદ્ય વાંચો ને તો ખ્યાલ આવે. એ કવિતા વાંચશે ત્યારે ખબર પડશે આપણને કે એમની કવિતામાં લય એક સંગીતકાર જેવો છે. એ પહેલા નિબંધકાર છે, નવલકથાકાર છે, કવિ છે, વાર્તાકાર છે, પણ મારે મન એ આ બધાથી ઉપર આદિવાસી કલ્યાણના એક્ટિવિસ્ટ છે. ધૂળ ધોયા સાહિત્યકારને મનુષ્યમાં રહેલા સત્વની બરાબર પરખ છે. અને મારે મન તો સાચું લેખન ધર્મ એ છે તમે માણસને ઓળખો અને માણસને રજૂ કરો અને એને સમજીને શું જરૂરિયાત છે સાહિત્યમાં સર્જનની એ પૂરી કરો. એમણે આદિવાસી સંસ્કૃતિ માટે કરેલું કાર્ય માત્ર સાહિત્યિક કાર્ય નથી પણ એક સામાજિક જવાબદારીનું જીવંત આલેખન છે. પંચમહાલનો લોકમેળો એમના પ્રયત્નોથી જ ગામડાના સાવ અજાણ્યા કલાકારો માટે ઓળખનો મંચ બને છે. પંચમભાઈ ભદ્રાબેન કેટલા બધા વર્ષોથી કાનજીભાઈ ત્યાં મેળો ચલાવે છે અને મેળાની અંદર બધા સાવ અજાણ્યા કલાકારો પોતાની કલા રજૂ કરે અને એમનું જે સ્થાન એમને એમ થાય કે મેં કશું કર્યું અને એનું નિમિત્ત કાનજીભાઈ બને છે, એનો મને આનંદ છે. આપણે આજે એક એવા સર્જકનું સ્વાગત કરીએ છીએ કે જેણે ઘણા શિખરો સર કર્યા છે. વહી માસિકનું સંચાલન, ગદ્ય પર્વમાં સંપાદનનો રોલ, આદિવાસી કલ્યાણ બોર્ડમાં મેમ્બરશિપ, પીપલ્સ લેંગ્વેસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાનું આખું એમને પુસ્તક ગણેશ દેવી સાથે રહીને પબ્લિશ કરેલું છે. અને તાર્ક પરિષદમાં પણ તેઓ સહભાગી થયેલા છે. એટલે આવા બધા મોટા કામોની નોંધ તો સહજ લેવાનું મન થાય ને થાય જ. પણ એમણે ગુજરાતી ભાષામાં શબ્દને જે માનવીય સ્પર્શ આપ્યો છે, આઈ મીન ઇટ કાનજીભાઈ, અને માનવ કલ્યાણને જે ગૌરવ અપાવ્યું છે, તમે જીવનભર આચરેલી આ પ્રવૃત્તિઓ અને પૂરા કરેલા કામો, મને એવું લાગે છે કે તમને અચૂક પદ્મશ્રી ભારત સરકાર તરફથી અપાતો પદ્મશ્રી માટે આપનું નામ નોમિનેટ થવું જોઈએ અને
જો એ મળશે તો સૌથી વધુ આનંદ મને થશે. એટલી અપેક્ષા સાથે હું વિરમું. આભાર. થેન્ક યુ. શરૂ કરીએ. જી કાનજીભાઈ, હવે તમે શરૂ કરી શકો. ઓકે. બહુ ઉદાર પરિચય માટે અનિલભાઈ આપનો આભાર. અને પ્રારંભે જ આ ગુજરાતી સાહિત્ય અકાદમી યુકેની એણે આ કાર્યક્રમ યોજો અને આ આપણો સમય બહુ જ ઉપયોગી રીતે, સમાજને માટે ઉપયોગી રીતે આપણે પ્રયોજી શકીએ એટલી એવી તક ઊભી કરી, એ માટે હું આપનો આભારી છું. આદિવાસી શબ્દ બોલાય એની સાથે જ જાણે કે ઘણા બધા વમળો ઊભા થઈ જાય છે. સમાજમાં, રાજકીય જીવનમાં, સાંસ્કૃતિક જીવનમાં, સાહિત્યિક જીવનમાં બધા ઘણા વમળો જાત જાતના પેદા થાય છે કે આદિ એ શું છે. આદિ એટલે આપણે બધા જ છીએ. આદિ હજી છે, અને આદિમાંથી તો બધી ખણખોદ કરીને કરીએ છીએ આપણે. આદિવાસીઓની વચ્ચે મેં જ્યારથી કામ શરૂ કર્યું ત્યારથી લઈને ઘણા વર્ષો મારા એમાં સતત આખા દિવસના દિવસ, મહિનાઓના મહિનાઓ એમાં જાય. એની સાથે મારું પોતાનું વ્યવસાયનું પણ હોય, એટલે સમય જાજો મળતો નહોતો. પણ મનમાં એ હતું કે આદિવાસીની પાસે જે સાહિત્ય છે, જે કલા છે, એ મૌખિક સ્વરૂપમાં તો અદ્ભુત છે, પરંપરાથી જાળવાયેલું, પણ જે અત્યારે લખાય છે એ પણ એટલું જ ઉત્તમ છે. તો એને ક્યારે આપણે સમજી શકીએ, જોઈ શકીએ, એનો પરિચય મેળવી શકીએ. પણ ભારતમાં જે આદિવાસી સમાજો છે એમાં લગભગ 500 જેટલી ભાષાઓ બોલાય છે. 500 જેટલી ભાષાઓ. એકલા ઉત્તર પૂર્વમાં 200 જેટલી ભાષાઓ. અને વિચરતા વિમુક્ત લોકોની ભાષાઓ પણ જો ગણવા જઈએ તો વળીએ 150-200 જેટલી ભાષાઓ છે. આ લોકોનું હજી આપણે અહીં સેન્સસ પણ કર્યું છે, પણ અધૂરું છે, પૂરી સમજ વગરનું છે. તો આ જો બરાબર જાણકારી, સમાજોની વસ્તીની જાણકારી, એમની પાસે જે જ્ઞાનનો અને સંસ્કૃતિનો, કલાનો જે વારસો છે એની જાણકારી, એટલે આપણે જો એકત્ર કરી શકીએ તો એ જે તે સમાજો માટે પણ ઘણું સારું, અને બીજા સમાજો એમના વિશેની સમજ પણ બરાબર કેળવી શકે એટલા માટે પણ સારું. એવા સમજથી આદિવાસીના મૌખિક સાહિત્યમાં હોવા છતાંય હું એના વર્તમાન લખાતા સમકાલીન સાહિત્ય જોડે સંકળાવાનું 2020થી શરૂ થયું. કોરોના શરૂ થયો એની સાથે જ આ કાર્ય શરૂ કર્યું, અને એક પછી એક આ કામ આગળ ચાલતું ગયું. એમણે આદિવાસીઓ એ જે લખ્યું છે હજી મુખ્ય ધારા, કહેવાતી મુખ્ય ધારામાં હજી જાણમાં નથી, કારણ કે પ્રકાશન એમની પાસે જાજુ પકડમાં નથી. પ્રકાશકો એમના સાહિત્યને અડતા નથી. એમની પાસે ઘણા જૂજ સામયિકો છે, અને દુનિયા એમ માને છે કે આ તો બધા બોલનારા છે, આ ભાષાઓ લખાતી નથી. તો દુનિયા જે ભેદ કરે છે, એટલે કે કહેવાતો સભ્ય સમાજ અને જે કોઈ શાસક સમાજ છે, શાસક સમાજની સાથે અમુક શાસક જ્ઞાતિઓ પણ છે, તો એ સમાજો આની સાથે એક પ્રકારનો એક સાવકાપણાનો ભાવ રાખે છે. તો સાવકાપણું બહુ ચિંતાજનક છે. હવે આ જે ભાષાઓ છે એના સાહિત્યને પ્રકાશિત ન થતું હોય, લખાય છે એની કોઈ નોંધ લેતું ન હોય, અને સરકારી તંત્રોમાં જે કંઈ બધી સહાયો છે એ બધાની સહાયોનો પૂરો અને યોગ્ય ઉપયોગ ન થતો હોય, કારણ કે આદિવાસીને મૌન એવો વ્યક્તિ માનવામાં આવે છે. આદિવાસી એટલે બસ મૌન, ચૂપ બેસી રહે, જે થતું હોય જોયા કરે. આદિવાસી કવિઓએ આ બધું જોઈ લીધેલું છે. એમણે પોતાના વિશે જે કવિતાઓ રચી છે એ અંદરના માણસો તરીકે પોતાના સમાજને જાણે કે ઠમઠોરવા માટે, એમને જાગૃત કરવા માટે, પરોણો ઘોંચવા માટે પોતાની રચનાઓ એમના માટે કરી છે. બીજા સમાજોને એના વિશે, એના તત્વ વિશે જાણ નથી. આપણે એમ કહીએ કે બીજી ભાષાઓની કવિતાઓ જેમ કે ગુજરાતી, હિન્દી, મરાઠી એ બધાની લખાય છે અને એ કહેવાતી શુદ્ધ ભાષાઓ છે, અને આ તો બધી અશુદ્ધ ભાષાઓ છે. તો અશુદ્ધ અને શુદ્ધ એ ખ્યાલ પણ એટલો જ સાપેક્ષ છે, અને એનો કોઈ અર્થ નથી. કોઈ પણ ભાષા એટલી જ શુદ્ધ છે, ભલે એ બોલી હોય, ભલે એના લોકો સત્તા ભોગવતા ના હોય, પણ એ એટલી જ શુદ્ધ છે અને એટલી ગૌરવવાન છે, એટલી સમૃદ્ધ છે અને એટલી જૂની છે
કે જેટલી અન્ય ભાષા હોય. તો ભાષાઓનું આ લોકતંત્ર હોય છે. જેમ માનવોની લોકશાહીમાં, માનવ સમાજની લોકશાહીમાં બધાઓને સમાન માનવામાં આવે છે સૈદ્ધાંતિક રીતે, તેમ ભાષાઓનું આ લોકતંત્ર છે એ ડેમોક્રેસીમાં પણ આ એક પ્રકારની સમાનતા હોય છે અને હોવી જોઈએ, અને એ રીતે ભાષાઓને સમાજે જોવી જોઈએ, તંત્રોએ જોવી જોઈએ. એવી સમજથી આપણે કહીએ કે ગુજરાતીમાં દલિત સાહિત્ય આવી ગયું છે, મરાઠીમાં દલિત સાહિત્ય આવ્યું છે, દલિત સાહિત્ય આવ્યું છે, અને પંજાબીમાંથી લઈને બધા જ સાહિત્યોમાં, કન્નડમાં દલિત સાહિત્ય આવી ચૂકેલા છે. હવે એનું આગમન ક્યારનું થઈ ચૂકેલું છે, પણ હજી આદિવાસી સાહિત્યનું આગમન થયું નથી. લખાય છે ઘણું, છેલ્લા 50 વર્ષોમાં જે લખાયું એ પોતાના ઉપયોગ માટે, અંદરો અંદર સમાજના ઉપયોગ માટે, એક સમાજ બીજા સમાજના ઉપયોગ માટે, કે આંદોલનના ગીત તરીકે એમણે સર્જન કર્યું હોય એવું આપણે બીજા સમાજોએ જાણ્યું છે. પણ એમના આ મૂળને સમજવું હશે તો એમણે જે ભાવ અનુભવીને જે લખે છે કે ભાઈ આદિવાસી આ સૃષ્ટિનો, આ જંગલનો, આ પર્યાવરણનો અને પ્રકૃતિનો રક્ષક છે. જો હરિયાળી આ દુનિયા પરથી જતી રહેશે તો આ પૃથ્વી નામના ગોળાનું શું થશે? આ પૃથ્વીનો ગોળો કઈ હાલતમાં મુકાઈ જશે એની ચિંતામાં કવિ, આદિવાસી કવિ, આસામનો એક કવિ, એની મિસિંગ ભાષામાં, મિસિંગ એક ભાષા છે અને જેના બોલનારા માજુલી નામના ટાપુમાં રહે છે. આસામના એક કવિઓમાંનો એક કવિ જીવન નર, એ મિસિંગ કવિ કહે છે, કીડીની પીઠ પર ધરતીનો ગોળો. એક કીડી દોડે છે દુનિયાના ગોળાને પોતાની પીઠ પર લઈને. એની પાછળ અમારી દીકરી છે અને એની પાછળ એના મિત્રો. સૂરજ એની પાછળ છે અને પાછળ છે ચંદ્ર. દિવસ અને રાત, કીડીની પીઠ પર ધરતીનો ગોળો. બધા ભાગે છે, બધા ભાગે છે. આ એક આદિવાસી કવિની રચના છે. આ ગોળો અને કીડી એ બધું આપણે સમજી શકીએ છીએ. આપણે સમજીએ છીએ, હમણાં મહુડાની વાત કરી અનિલભાઈએ, કે મહુડો આદિવાસીને માટે એક એવું વૃક્ષ છે જેમાં ખાવાનું મળે, જેમાં છાંયો મળે, બળતણ મળે અને જીવવાનો સમસ્ત આધાર મળે. એ મહુડો એ આદિવાસીના જીવનનો એક પર્યાય છે. જો મહુડો નથી તો આદિવાસી નથી. તો એ મહુડામાં જીવનારા આદિવાસી આ દુનિયાને જોઈને શું કહે છે? એમ કહે છે કે અમારી પાસેથી દુનિયા બધા સાધનો લઈ લેવા માટે મથે છે, લઈ લીધા પણ છે. અમને ગુનેગાર બનાવવામાં આવ્યા છે અંગ્રેજ શાસનથી લઈને આજ સ્વતંત્ર દેશોમાં પણ. તો પછી અમને માનવીય ગૌરવ નથી? અમે જાળવીએ છીએ આ ધરતીને, જતન કરી એ ધરતીનું, પણ દુનિયા સમજતી નથી. દુનિયાના અજ્ઞાનને એક આદિવાસી કવિ કેવી રીતે એડ્રેસ કરે છે એ સમજવા જેવું છે. જસિન્તા કેરકટ્ટા નામની મૂળે ઝારખંડની કવયિત્રી, એમણે કુડુખ ભાષામાં લખેલી કવિતાનો ગુજરાતી આ તર્જુમો છે. એનો કેટલોક અંશ હું વાંચું છું, આખી કવિતા નથી વાંચતો. આપણે જે અંદરથી પકડવાનો સંદેશ છે લેવા માટે કેટલીક કવિતાઓના નમૂનાઓ મેં અહીંયા તારવી અને ગુજરાતી અનુવાદો કરેલા છે. નાની પેઢીને લઈને હું બજારમાં દોડી, પૂછ્યું શું લેવું છે? દુકાનદાર પૂછે છે, ભાઈ થોડો વરસાદ, થોડી ભીની માટી, એક બોટલ પાણી અને 2 ડબ્બા પહાડ. પેલી દિવાલ પર લટકાવેલી કુદરત પણ અમને આપજો. આ વરસાદ આટલો મોંઘો કેમ? દુકાનદાર કહે, આ ભેજ અહીંનો નથી, આ ભેજ દૂરના પેલા ગ્રહનો છે. હમણાં મંદી છે એટલે 9 ટાંક જેટલી ભીની માટી મંગાવી છે. માણસને હરિયાળી, આ ભીનાપણા, પ્રેમ, સ્નેહ, સ્નિગ્ધતાનો અનુભવ આદિવાસીના પ્રત્યક્ષ જીવનમાં જેટલો થાય છે એટલો આજે કહેવાતા વિકાસશીલ જીવનના નાગરિક નગરના જીવનમાં અને દૂર દૂર ફંગાળાઈ ગયેલા અલગ અલગ અજાણ્યા થઈ ગયેલા ગ્રહો વચ્ચેના લોકોની વચ્ચે એ પમાતો નથી. તો દરેક કવિતામાં એમનો જે સૂર છે
એ છે કે દુનિયા એના પાટે ચાલી રહી છે. આ પાટે ચાલતી દુનિયામાં હવે આદિવાસીને કરવાનું છે શું? કારણ કે એને તો અભણ, અજાણ્યો, પછાત અને અશુદ્ધ, એની ભાષા પણ અશુદ્ધ એવું માનવામાં આવે છે, પણ એવું નથી. આપણે બૃહદ કથા નામના એક ગ્રંથને જાણીએ છીએ. એના રચયિતા ગુણાઢ્ય. તે ગુણાઢ્યએ પૈશાચી ભાષામાં લખ્યું ત્યારે દરબારમાં ગયા વાર્તાઓ લઈને તો રાજાએ નકાર્યા. કેમ કે તું તો ભીલી ભાષામાં પિશાચોની ભાષામાં લખે છે અને સંસ્કૃત ભાષામાં લખતો નથી, માટે તને દરબારમાં તારી વાર્તાઓ વાંચવા કે સ્વીકારવામાં નહીં આવે. પછી એ તો ત્યાંથી ક્રોધે ભરાઈને જંગલમાં પોતાની વાર્તાઓ બધી અગ્નિમાં મૂકવા માંડી. એક વાર્તા કહેતો જાય, પંખીઓને વાર્તા કહેતો જાય, કારણ કે માણસો તો વાર્તા સાંભળતા નથી. એટલે વાર્તાઓ એક પછી એક અગ્નિમાં મૂકતો જાય અને વાર્તાઓ એ રીતે નાશ પામી. રાજાએ પછી પાછા એને બોલાવ્યા કે ભાઈ આ બધી વાર્તાઓ બાળી નાખે છે. એ વાર્તા લાંબી છે, એમાં આપણે જતા નથી, પણ પૈશાચી ભાષામાં લખાયેલી એ વાર્તાઓ આજે પણ દુનિયા એ જ્ઞાન ભંડાર તરીકે જુએ છે. એટલે જે બોલાતી ભાષાઓ છે, એટલે બોલાતી ભાષાની સમૃદ્ધિ અને એના મહત્વને આપણે પછાણતા નથી. એટલે આપણે બહુ તો 20 ભાષાઓ ભારતમાં કે 25 ભાષાઓ માન્ય કરવામાં આવે છે, પણ 500 ભાષાઓનું શું? 500 ભાષાઓના બોલનારા વારસાઓનું શું? હજારો વર્ષ જૂનો વારસો છે. એની અંદર મીથ છે અને આપણે જેને આર્કિટાઇપ્સ કહીએ એવી બધી ઘણી વસ્તુઓ છે. મૌખિક પરંપરાની વાર્તાઓ છે. એમની સર્જેલું જે મહાકાવ્ય જેવું સર્જન છે, જેનું ભગવાનદાસ પટેલે સંપાદન કર્યું છે. આપણે ગુજરાતમાં 4 મહાકાવ્યો એમણે ગુજરાતને બતાવ્યા છે. ગુજરાતી ભાષામાં પોતાનું ખુદનું કહેવાય એવું મહાકાવ્ય નથી, પણ મહાકાવ્ય છે આદિવાસી ભાષાઓમાં, ડુંગરી ભીલોમાં. હવે તમે જુઓ કે ગુજરાતી ભાષાનો આટલો 1200 વર્ષ જૂનો ઇતિહાસ હોવા છતાં આટલું લાંબુ મહાકાવ્ય નથી, લખાયેલું નથી. પણ આ આદિવાસી ભાષાઓમાં હજી મૌખિક પરંપરામાં ટકેલું છે. તો ટકાઉ શું છે, લખેલું કે બોલેલું? ટકાઉ એ હતું એટલે આજે હજારો વર્ષો પછી પણ સાહિત્ય આપણને મળ્યું છે. એટલે આદિવાસી પોતાને અનેક પ્રકારના સવાલો કરતા કરતા જે કરે છે, એમાં અરુણાચલના એક કવિ છે જમુના બીની. ભાષા એમની નિશી છે, નિશી સમુદાયની. એ કહે છે, જ્યારે નદી તને મળવા આવી તો તું ઊંચા પહાડોમાં ભાગી ગયો, ગાઢ જંગલોના લાંબા પહોળા ઝાડ ઉપર તું ચડી ગયો પોતાને બચાવવા અને પોતાના વંશને મરતો અટકાવવા માટે. તને તારા આદિવાસીના જ્ઞાને બતાવ્યું છે, તારે પહાડો અને જંગલો તરફ ભાગવું જોઈએ એમ કહ્યું છે. બચવા માટે ત્યાં જવું જોઈએ, ત્યાં દુશ્મનોથી અને અનંત સમયથી તું સલામત રહી શક્યો છે. તું ભાગી રહ્યો છે જ્યાં સુધી તારા શ્વાસ ચડી ગયા છે, એ શ્વાસ રોકાય નહીં ત્યાં સુધી, તારા પગ થાકી જાય નહીં, જવાબ ન આપે ત્યાં સુધી તું આશ્વાસન લે છે કે તમારા લોકો તમારા પછી પણ જીવશે, તમારાથી વધુ જીવશે. આ સંસારને એમ બતાવવા કે તમારી અદ્ભુત સંસ્કૃતિ હતી, તમારી સંસ્કૃતિ અનોખી હતી, આદિવાસી સંસ્કૃતિ અજાયબ હતી. આદિવાસી પોતાને કેવી રીતે અધર તરીકે જુએ છે, અન્ય તરીકે, એ આપણે આમાં જોઈ શકીએ છીએ. ભાષાઓ કહ્યું એમ આ જે એન્થોલોજી કરી, જે 2 ભાગમાં છે, એક તો અંગ્રેજી અનુવાદ સાથે મૂળ અને બીજી હિન્દી અનુવાદ સાથે મૂળ કવિતાઓ એમની મૂળ લિપિમાં. આદિવાસીઓએ પોતાની ભાષાને લખવાનું અન્ય લિપિઓમાં સ્વીકાર્યું ખરું, પણ સાથે સાથે પોતાની લિપિઓ પણ શોધી છે. આજે ભારતમાં આદિવાસીઓએ બનાવેલી લિપિઓ, જેમ દેવનાગરી છે કે બીજી ભાષાઓની પોતાની લિપિઓ છે, તેમ અનેક લિપિઓ એમણે બનાવી છે અને એમાં સાહિત્યની રચના કરી છે. ભારતમાં પ્રશ્ન સનાતન રહ્યો છે, ભાષાવાળા પ્રાંત રચના કરી આપણે, એના કારણે એક રાજ્યની એક જ ભાષા, પણ એક રાજ્યના એની સાથે અનેક ભાષાઓ છે. આદિવાસીઓની ગુજરાત એકલામાં 28 જેટલી આદિવાસીઓની ભાષાઓ છે અને વિચરતાની તો 50-60 થી પણ વધુ ભાષાઓ છે. અને ગુજરાતી ભાષા સિવાય આપણે સોરઠી, કાઠિયાવાડી, કચ્છી
એવી બધી અનેક ભાષાઓને આપણે જાણીએ છીએ, પણ બીજી ભાષાઓ તરફ હજુ લક્ષ્ય નથી. અને આ ભાષાઓ તરફ લક્ષ્ય જાય તો એ ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી થાય, એ ભાષાઓમાં સાહિત્ય રચાય, પરિણામે એ શાળાઓમાં જનારા બાળકો ડ્રોપ આઉટ ન થાય, ત્યાં ભણી શકે. એટલે શૈક્ષણિક સામગ્રી, સાહિત્યિક સામગ્રી અને એમને જ્ઞાન ભંડાર જે છે, એમની જે નોલેજ સિસ્ટમ્સ છે, એ જ્ઞાન પ્રણાલીઓને આપણે એક સમાજ તરીકે સમજી શકીએ, એમની સાથે આદાન પ્રદાન રચી શકાય. એટલા માટે પણ આદિવાસી સાહિત્ય મોટા ઉપાડે લખાઈ રહ્યું છે, પણ એને આપણે એક એન્થોલોજીમાં અંકે કરવાનો પ્રયાસ કર્યો. આદિવાસી પોતાને એ ખોટા અભિમાન કે ગૌરવમાં નથી માનતો. એ માને છે કે હું પ્રકૃતિમાં છું, પ્રકૃતિનો પૂજનારો છું. બીજા માણસો પ્રકૃતિની વાતો કરે છે ખરા, પણ પ્રકૃતિનું એટલું જતન કરતા નથી. શહેરી સમાજો કહેવાતા વિકાસના દોડમાં ભરાયેલા સમાજો પોતાના ઔદ્યોગિક વિકાસ માટે જંગલોનો ઘાણ કાઢે છે, એ બહુ જાણીતું છે. પણ આદિવાસીનો જીવ કપાઈ જાય છે. એક ઝાડના પાંદડાને તોડતા પહેલા ઝાડની માફી માંગી લે છે. એ કહે છે કે હું તારું પાન તોડું છું, તારી ડાળી તોડું છું. પોતાના ખપ પૂરતું લે છે, ખપ પૂરતું લે છે, કોઈ એનો લોભ નથી. જો આદિવાસીનો ખરેખર લોભ હોત તો આટલા જંગલો રહ્યા છે, એટલા જંગલો રહ્યા પણ ન હોય. અને આ જે જંગલોનો નાશ કર્યો છે, તે અન્ય સમાજોએ એવા આદિવાસીના ગેરઉપયોગથી, આદિવાસીના સાધનોના ગેરઉપયોગથી, સત્તાથી કે ડરાવીને એમના જંગલો, એમના સાધનો, પાણી, ખનિજો, લાકડું, માટી, આ બધું અને મોટી મોટી ધાતુઓ ત્યાંથી પકડી લીધી છે. પણ જો એ માણસે પોતાના વિકાસને જો થોડો થોભ આપે અને આદિવાસીની સાથે સંવાદ રચે, તો સંવાદ રચવાની તક આદિવાસી સાહિત્યમાં, આદિવાસી કવિતામાં રહેલી છે. આપણે એવું માનીએ છીએ કે આદિવાસીની પાસે ઇતિહાસ નથી. એમની કવિતાઓમાં ભરપૂર ઇતિહાસ છે. ગોંડી સમાજ પોતાનો ઇતિહાસ કવિતામાં લખે છે. વણજારા સમાજ, એમાંના એક કવિની કવિતા, જેમાં હરપ્પાથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ એણે લખ્યો છે, કવિતામાં લખ્યો છે. આપણે કવિતાને એમ કે એસ્થેટિક્સની વસ્તુ છે, પણ આદિવાસીને માટે તો રોજના ઉપભોગની વસ્તુ છે. એને સાંજ પડે એને ગાવા જોઈએ, એને સાંજ પડે એને વગાડવા જોઈએ, વાર તહેવાર આવે, મેળા આવે એને વગાડવા જોઈએ, એને ગાવા જોઈએ. તો એમાં જે ગીતો છે એનું સૌંદર્ય અદ્ભુત છે. આપણે એવા સૌંદર્યની શોધ કરવા જઈએ તો પણ એ બરાબર છે, પણ એને જીવન ઉપયોગના જે કોઈ ગીતો છે, જે કથાઓ છે, જે વાર્તાઓ છે, એ પણ એટલા સમૃદ્ધ છે. એની અંદર એનો વર્ષોનો ઇતિહાસ સમાયેલો છે. હા, જમાના સાથેની વાત પણ એ કરે છે. જમાનો, અત્યારનો નવો જમાનો, કહેવાતો સુધરેલો જમાનો, એની સાથે પણ ડાયલોગ કરવા માંગે છે. પણ આપણે એમ કહીએ છીએ ભાઈ આદિવાસી તો ભણેલા નથી, એટલે એને તો ઇંગ્લિશ આવડતું નથી, અને એને તો રાજ્યની જે મુખ્ય ધારાની ભાષાઓ છે એ નથી આવડતી. પણ એમનું જે જ્ઞાન વારસાને આપણે જો ઉકેલીએ તો અચૂકપણે લાગે છે કે ઘણો પ્રગત સમાજ છે, સમાજની રીતે પ્રગત છે. આપણા ધોરણોથી એ કોઈ એને માને, સભ્ય સમાજના કહેવાતા સભ્ય સમાજના ધોરણોથી, તો એ પ્રગત ન દેખાય. અને આ જ ભેદભાવનું કારણ છે. એની સાથે જે અધરિંગ થાય છે, અન્ય તરીકેનો વ્યવહાર થાય છે, સમાજનો, શાસનનો અને જ્ઞાતિ સમાજો પર્ટિક્યુલરલી. ભારતમાં જ્ઞાતિ સમાજોની આવી માનસિકતા થવાનું કારણ એ છે, ખાસ કરીને તો સમાજના જે સાધનો, સંસાધનો, રિસોર્સિસ છે, સમાજના પ્રગતિના સાધનો, વિકાસના સાધનો, ઉદ્યોગ માટે કામ આવે એવા સાધનો સમાજને કબજે કરવા છે. એટલા માટે પોતે કબજો કરી શકે, એટલા માટે પેલાનો પકડ, આદિવાસીની પકડ કેમ કરીને ઢીલી કરી શકાય, એટલા માટે એને જન્મજાત ગુનેગાર પણ બનાવવામાં આવ્યો. 1871માં અંગ્રેજોનો જે કાનૂન બન્યો, CTA, ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ, એ કાનૂન હેઠળ 65 જેટલી જાતિઓને શરૂઆતમાં ગુનેગાર તરીકે, જન્મજાત ગુનેગાર તરીકે ઠેરવવામાં આવી, અને પછી એ યાદી લાંબી થતી ગઈ. અને 1871 થી લઈને 1936 સુધી ગુનેગાર જાતિઓની યાદી બનતી ગઈ. અને 1952માં ગુનેગારની યાદીના લિસ્ટને નાબૂદ કરવામાં આવ્યું, અને આઝાદ ભારતમાં આવી જાતિઓ વિમુક્ત થઈ. આ વિમુક્ત થયેલી જાતિઓને ડિનોટિફાઈડ ટ્રાઇબ્સ તરીકે માનવામાં આવે છે. તો ભારતમાં આ બે વસ્તુઓ છે, એક તો કાસ્ટનો સમાજ અને બીજો ટ્રાઇબનો સમાજ.
ટ્રાઇબને જંગલ સાથે લેવા દેવા છે અને કાસ્ટને મેદાન સાથે લેવા દેવા છે. અને મેદાન સાથે લેવા દેવા છે કારણ કે મેદાનોમાં વિકાસ થાય છે, ઝડપી દોડાય છે અને સ્પીડને કારણે એને પોતાની સ્પીડ વધે એટલા માટે જંગલોમાંથી માલ સામાન જોઈએ છે, અનેક પ્રકારે સાધનો જોઈએ છે. પણ આદિવાસીનો જેમ ઘાણ ઓસ્ટ્રેલિયામાં નીકળ્યો, આફ્રિકામાં નીકળી રહ્યો છે, અમેરિકામાં નીકળ્યો અને યુરોપના ઘણા બધા દેશોમાંથી આદિવાસીઓ નેસ્ત નાબૂદ થયા, એવી સ્થિતિ ભારતમાં આવી શકે છે. અનેક વર્ષો પછી આવી શકે છે, પણ અત્યારે તો આદિવાસી ઝીંક ઝીલી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે અને એક સમાજની સાથે બહુ પ્રકોપપૂર્વક, શાંતિપૂર્વક બંને રીતે વાત કરવાનું જાણે છે. એક કવિ એમ કહે છે, ભાઈ આદિવાસીને ગુસ્સો કેમ નથી આવતો? એ નામની કવિતા છે. ગુસ્સો કેમ નથી આવતો? સવાલ છે. જાગૃત અવસ્થામાં હોય, રસ્તે ચાલતો હોય અને જો કોઈ એને કોઈ ગાળ દે કે તું તો આ છે, તે છે, તું લંગોટીઓ છે, આવા બધા એને ગાળો સાંભળેલી છે, તો સાંભળવા છતાં ક્રોધ થતો એનું કારણ એ સમજે છે. જે કહેવાતા સભ્ય સમાજની અજ્ઞાનતાને જાણે છે. એ જાણે છે કે કુદરતથી આ દૂર થઈ ગયેલો સમાજ છે. આ જે પરમ તત્વ છે, જ્યાં આ સૃષ્ટિને સંચાલિત કરે છે, જ્યાં શક્તિ છે, એ શક્તિથી દૂર થઈ ગયેલો માણસ છે. ખરેખર તો એ પોતે આ દુનિયા સાથે વાત કરવા માંગે છે, પણ એની વાતનો તંતુ સધાતો નથી. કારણ કે મુખ્ય તત્વ છે એમાં ભાષા. શાસકોની ભાષા ભારતમાં પહેલા અંગ્રેજી રહી છે અને હવે અત્યારના સમય પણ અંગ્રેજી જ છે અને જે તે રાજ્યોની ભાષાઓમાં એને વ્યવહાર ફાવતો નથી, પણ છતાં એને સાહિત્ય રચવાનું શરૂ કર્યું છે. આજે ભારતની 140 જેટલી ભાષાઓમાંથી આ સંપાદનમાં એમની કવિતાઓ લેવામાં આવી છે. ઘણી ભાષાઓ રહી ગઈ છે અને કવિઓ આમાં 400 જેટલા સંપાદિત કર્યા છે. એમની 500 જેટલી કવિતાઓ આમાં છે. પણ સવાલ એ છે કે કેટલા જે બહાર રહી ગયા છે એ પણ પાછા આમાં આવવાના છે, આવશે. એ સમજી રહ્યા છે કે નવા જમાના સાથે વાત કરવા માટે અમારે સાધનો પણ નવા હોવા જોઈએ. અમને રાજ્યની મુખ્ય ભાષાઓ સાથે પણ વાત કરવાનું આવડવું જોઈએ, અમને હિન્દીમાં પણ આવડવું જોઈએ, અમને ઇંગ્લિશ પણ આવડવું જોઈએ. એવી તૈયારી સાથે આદિવાસી પોતાને નવા શિક્ષણથી હવે સજ્જ કરી રહ્યા છે. આવનારા સમયમાં જે સાહિત્ય આવશે એ બિલકુલ જોવા અને સમજવા જેવું હશે, એ વિશે મને શંકા નથી. કાશ્મીરમાં ગુજર નામની જાતિ છે. એ ગુજર જાતિઓએ પોતાનો ઇતિહાસ પોતાની કવિતામાં લખ્યો છે. બધા ઉદાહરણો મારે નથી વાંચવા. જેમ ગોંડીઓએ લખ્યો છે, એની પંક્તિ એમ છે, ગોંડી કવિ અરકા માણિક નામના આંધ્રાના છે. એ કહે છે, હું પાણીનું બૂંદ છું, હું વરસું છું, હું ફસલ પેદા કરું છું, હું વિરાટ થઈને તાંડવ પણ કરી શકું છું. આકાશથી વરસતા પાણીનું બૂંદ છું, પાણીનું હું બૂંદ છું, મને તમે ઓળખો. એક અનુજ લુગુન નામે કવિ છે ઝારખંડના. એ કહે છે, આદિવાસીને સંબોધીને કહે છે, કારણ બીજા સમાજને દોષ દેતા નથી, કોઈ દોષ દેતા પણ હશે, પણ એ પોતાના સમાજને કહે છે, આવ. નવી પેઢીના માણસ સંબોધીને કહે છે, એનો કેટલો ટુકડો એમ કહે છે, આવ એકવાર તું પોતાના અખરામાં, એટલે કે સામાજિક જે જગ્યા છે એ જગ્યાનો અખરો કે અખાડો કહે છે. એકવાર તું આવ પોતાના અખરામાં પાછો આવીને જો, તારી પરદેશી પોટલીને આ અખરામાં પટકી દે અને જોઈ લે જરા આ અખરો શું કરે છે. આદિવાસી જે રીતે સમાજની સાથે વાત કરી શકે છે, એની તરકીબો અને રીતો અને શૈલીઓ બહુ અદ્ભુત છે. પ્રકૃતિ સાથેનું જે એનું ઐક્ય છે, એમાં સાંગલિયા વળવી નામના મહારાષ્ટ્રના કવિ એમની દેહવાલી ભાષામાં લખે છે કે નાય ભૂલજી આમુ નાય ભૂલજી, યે ધરતી યાહકિલ નાય ભૂલજી. અર્થ એમ છે, હે ધરતી અમે તને નહીં ભૂલીએ, હે ધરતી અમે તને નહીં ભૂલીએ, અમે હળી મળીને રહીશું, અમે તને નહીં ભૂલીએ, આ ધરતીને અમે નહીં ભૂલીએ. લાંબુ ગીત છે પણ બહુ સરસ ગાવાનું ગીત છે. અને આ કવિઓ જે નિરક્ષરો છે એવા કવિઓની આ મૌખિક પરંપરાની રચનાઓ જે હજી લખવાનું જાણતા નથી એવા ઘણા કવિઓ છે. એમાંનો એક કવિ જે એને આપણા જૂના સમયમાં
જે થોડું ઘણું મોઢે બોલીને લખતા હતા એમાંના એક કેસરીસિંહ ગામિત અને બીજા શેરસિંહ આંચલા. શેરસિંહ આંચલાએ પ્રકૃતિ સાથેના પોતાના બનાવેલા એક ધર્મનું આખું એક કાવ્ય બનાવ્યું છે. એ પણ જોવાલાયક છે. પ્રકૃતિને આપણે જે રીતે નિકંદન કાઢી રહ્યા છીએ એના વિશે એમનો અવાજ એટલો બધો ક્રોધથી ભરેલો છે. ક્રોધને પ્રકટ કરે છે કવિતામાં. ખુલ્લા પહાડો આપણો નાશ નોતરે છે એમ કરીને બરખા વળવી કવયત્રી કરી રચના રહે છે. બીજી એક કવિતા જ્ઞાનતી નામની ગોંડી ભાષાની એક ઉત્તર પ્રદેશના બલિયામાં રહેનારી કવયત્રી જ્ઞાનતી એનું નામ છે. એ કહે છે, શું તમે જોયા છે કદી તસુ તસુ તલ તલ કરીને મરતા પહાડ? જીવ ઘૂંટી ઘૂંટીને મરી રહ્યા છે પહાડ. એ પહાડને તમે જોયા છે? હમણાં જ આપણે અહીંયા અરાવલીની પહાડીઓમાં જે ચાલતું હતું એ જોયું. લોકોએ જ પહાડીને બચાવી છે. લોકોએ જ, આદિવાસીઓએ જ પહાડીને ત્યાં બચાવી છે. એક સાથે બહાર આવી ગયા, પોતાના કામકાજ પડતા મૂકી. તમે જુઓ પહાડ માટેનો, વૃક્ષ માટેનો, હરિયાળી માટેનો જે પ્રેમ છે એ પ્રેમ માત્ર લીપ સર્વિસ નથી, એ વાતોના વડા નથી. એને માટે પોતે લડી રહ્યા છે. પણ એ લડાઈ જેને જોવી છે એને દેખાય, જેને નથી જોવી એને દેખાવાની નથી. એક મણિપુરના પ્રાંતમાંથી, હા ત્યાંના નહીં પણ એક મેઘાલયના કવિ એક પહાડને અનુસંગીને સંબોધીને કવિતા કહે છે કે શિરુઈ લીલી નામનો પહાડ છે, એની સાથે સંવાદ કરે છે. એ જો કંચનજંગા નામના પહાડ વિશે, શિખર વિશે એક લેપચા ભાષાના કવિએ, લ્યાંગસોંગ તમસોંગ નામના કવિએ બહુ અદ્ભુત કવિતા રચી છે. લક્ષદ્વીપ નામના ટાપુ પર જે હાલત કરી છે માણસોએ, વહીવટ કરવા જે ગયા સરકારી લોકો, અને ત્યાં જે તહેસ નહેસ થઈ ગયા, એમાંના એક જસારી ભાષાના કવિએ સલાહુદ્દીન પિછિયાતે કવિતા રચી છે કે અહીંયા શું અમને આપવા આવ્યા અને શું આપીને ગયા, અમે શું હતા અને અમને શું કરી નાખ્યા. કરબી ભાષાની કવયિત્રી સામી હિરજીર ઇંગટી કથાર્પી, આટલું લાંબુ એનું નામ છે. એ કહે છે, પહાડો અમે તમારા આભારી છીએ. જ્યારે હું મેદાનમાં જમીન પર જઈશ ત્યારે માણસોના હૃદયમાં ચોક્કસ તમારા માટે જગ્યા બનાવીશ. એની સાથે આસામના બોડો ભાષામાં લખનારા એક કવિ જે અંગ્રેજીમાં લખે છે પણ એનો તર્જુમો કેવો છે, એને ગામ ને પ્રદેશ માણસે જે બગાડી નાખ્યો છે, હરિયાળીને ખતમ કરી છે, પહાડોની સાથે જે વ્યવહાર કર્યો છે અને જે શૂન થઈ ગયો છે, કવિ એ કહે છે, ખેત મેં ચીजें खो गई हैं. એનો હિન્દી અનુવાદ છે, खेत में चीजें खो गई हैं, गायब हैं धान भरे खेत, खो गए हैं पंछी, गुम हो गए मवेशी भी, गांव में गायब हैं सड़कें, गायब हैं घर सब, लोग भी गुम से हो गए हैं, आसमान में खो गए हैं सूरज, गायब है चांद, धुंध के घने जंगल में सितारे भी खो गए हैं, गुम हो गई हैं समझ, गुम हो गई हैं समझ, हो गई हैं गायब घड़ियां भी, घड़ी भी गायब हो गई, जैसे हमारी जिंदगी भी खो गई. આદિવાસી જ્યારે પોતાનું જંગલ છોડીને શહેરમાં કામ કરવા આવે છે અને ત્યાં જે દાઢી મજૂરી કરે છે, મકાનો બંધાય છે, એના રેતના ઢગલા પર જે કામ કરતા કરતા બાળકો રમે છે, મા બાપ કામ કરે, રેતના ઢગલા પર બાળક કામ રમ્યા કરે અને એનું ભણવાનું છૂટી જાય કારણ કે ગામ જાય, આ શહેરમાં એના માટે નિશાળ નથી, એની ભાષા માટે ભણાવે એવા શિક્ષક નથી, તો એ શું કરે? અને આપણે કહીએ છીએ કે આદિવાસી ભણતા નથી.
પહેલા તો પેટ માટે એને ઘર છોડવું પડે છે, એને કારણે બાળક પણ લઈ આવવું પડે છે. તો એવી સ્થિતિમાં એક કામ કરનારો ગુજરાતી અને પંચમાલી ભીલી ભાષામાં લખનારો દાહોદનો એક કવિ વજેસિંહ પારગી, જેનો હમણાં જ ગુજરાતીમાં એક સંગ્રહ આવ્યો, આગિયાનું અજવાળું. એના પછી આવ્યો ડાગળે દીવો. એ ભીલી ભાષામાં પણ લખતા હતા. એ કવિની એક કવિતા, શહેરમાં કામ મજૂરી કરવા માટે જે આવે છે તે, એ પોતે ભણેલા હતા પણ એમને શ્રમ કરવો પડતો હતો, કારણ કે શહેરમાં ભણેલા હોવા છતાં રોજી નહોતી મળતી. એ કવિતા કે છે, રોજે રોજ કૂતરાની જેમ હળે હળે થવા કરતા લાગે છે કે છોડી દઈએ આ નર્ક અને મૂકી દઈએ માથું ગામના ખોળે, પણ અમને ડસવા માટે ફૂંફાડા મારે છે ગામમાં ભૂખ મરાનો સાપ, અને મરવાનું અમને ગમતું નથી. બાબુ સંઘાડા નામના પંચમાલી ભીલીના બીજા કવિ મુકાબલો કરવા માંગે છે તીર અને કામઠાથી. આદિવાસીને કહે છે, તું બહાર નીકળ તારી ગુફામાંથી, અંધકારમાંથી તીરને કામઠું સજાવ. આ તીરને કામઠું જૂનું પણ ખરું અને નવું પણ તીરને કામઠું, એવો અર્થ કરીને એ આદિવાસીને બહાર આવવા, પોતે જમાના સાથે વાત કરવા માટે લલકારે છે. બીજા એક કવિ પંચમાલી ભીલા જ છે, નૈષદ મકવાણા. એ કહે છે, અમે મારી પેઢીઓને બધું શીખવાડી દીધું છે કે ભાઈ લૂંટાય છે કોણ ને લૂંટાય છે કોણ. અમે એમને શીખવ્યા છે, એટલે પાછા નહીં પડે, અમે કાંઈ એમ ડરીએ એવા નથી. સલુ માંઝી નામના એક ઓરિસ્સાના કુઈ ભાષામાં લખતા, કુઈ ભાષામાં રચના કરતા, લખવાનું તો બીજા હોય શીખ્યું એમને, કુઈ ભાષામાં રચતા એક કવિ છે, જેણે ઓરિસ્સાના નિયમગીરી હિલ્સ પર જે કબજો કરવા માટે શાસન પ્રયાસ કરતું હતું અને પછી એમનો જે જીવ કકળી ઉઠ્યો, એ એમણે જે કહ્યું એ કવિતામાં આપણે જોવા જેવું છે. કુઈ ભાષાની એમની કવિતા નિયમગીરી હિલ્સ માટે જાણે કે મરસ્યો ગાતા હોય એમ કવિ પોતે ગાય છે, ગામે ગામ લોકોને સંભળાવતા જતા હતા. અને એ કવિતા બહુ લાંબી છે, પણ એનો એક નાનો અંશ હું જંગલોમાંથી એમને કાઢવાના છે, કારણ કે જંગલોમાં ખનિજો છે, એમના હેબિટાટ્સને ખાલી કરવાના છે. અને આ કવિ ગાતો ગાતો ગામડે ગામડે જાય છે. એની પંક્તિનો છેલ્લો ભાગ, हम क्या खाएंगे कहाँ रहेंगे अपनी छोटी छोटी झोंपड़ियों में भी हम वापस नहीं जा सकते, अब हम क्या जंगल में जा सकते हैं, किसी से कुछ नहीं कह सकते हम, वे कुछ कर रहे हैं हम पर, सब पर कब्जा करने आ रहे हैं, हमें इमली के बीज का शोरबा अब कहां से मिलेगा. इमली जो खाने का फल, खट्टा फल आता है ना, इमली, उसको चिंता नहीं है, खाने को मिले नहीं, ले इमली का शोरबा, शरबत उनको हमको कहां से मिलेगा, हमें शकरकंद खाने कैसे मिलेगा, हे हरि बोल राम बोल हरि बोल जंगल हमारा गया. तो ये कवि अपने आप से ऐसे गा रहे हैं कि ये जो पुस्तक है अनुत्तरित लोग, जिसका टाइटल एक कवि की रचना पर से लिया गया, ये है मूल आओ नागा भाषा के नागालैंड के कवि, कवयित्री. उनकी कविता का नाम है फ्रॉम
ए पीपल अनआंसर्ड, अनुत्तरित लोगों से। जो अनुत्तरित लोग हैं वो क्या कहते हैं, उसका छोटा टुकड़ा कविता के माध्यम से हम देखेंगे। जो ये, हां मैंने देखा है हमारे धान के खेतों को कारखानों और मिलों में बदलते हुए। हमारी हरी भरी पहाड़ियां बंजर सूखी पहाड़ियों में बदल गई हैं, हमारी नदियां सूख गई हैं और हमारी चमचमाती मछलियां रेतीले तटों पर मृत पड़ी हैं। अब यहां अनानास की खुशबू नहीं आती और नहीं ट्रैगोपैन व हॉर्नबिल की आवाजें सुनाई देती। तुमने कहा था कि हम द्रुत गति से 21वीं सदी में बढ़ रहे हैं आगे, और तुम कभी यह उल्लेख करना नहीं भूलते कि तुमने हम आदिवासियों की प्रगति भी कर ली है। लेकिन मुझे आश्चर्य होता है कि तुम क्यों मौन साध लेते हो जब हम कहते हैं हमें भूख लगी। अनेक उदाहरण हैं। सुषमा असुर नाम की एक झारखंड की असुर भाषा में लिखने वाली, हमारे शब्द सूर असुर शब्द जानते हैं, सूर और असुर, देव और दानव, इस प्रकार से। तो असुर समाज की वो कवयित्री, उसकी कविता कहती है, कब तक बचा जा सकता है तुमको मिले पैसों पर, अपनी जमीन बेचने से पैसे मिलने से पैसे पर तुम कितने दिन टिकोगे, कब तक बचा जा सकता है। उनकी जमीन बेच रहा है, फूल पैंट जूते और चप्पल पहन के विदेशी शराब पीने के लिए, मोबाइल फोन की धुन पर नाचने। कल तुम्हें इससे कुछ नहीं मिलेगा, कुछ भी नहीं बचेगा, यहां तक कि बड़बड़ाने के लिए तुम्हारी अपनी भाषा भी नहीं मिलेगी। तुम किसके कंधों पे रोओगे, पहाड़ियां टूट गई होंगी और नगरों में तारकोल की सड़कें बिछाई गई होगी, लगातार नीचे कुचला जाता होगा अनगिनत आधुनिक कारों के तले तू भी। अनेक उदाहरण हैं, कुछ घुमंतु लोगों के भी उदाहरण कविताओं के देखने चाहिए। ये उदाहरण આપણે જોઈએ કે જે વિચરતા અને વિમુક્ત લોકો છે એ શિકાર કરીને જીવે છે। ઘણા ઘણા શહેરોમાં રહે છે, પણ જે જંગલોમાં શિકાર કરીને જીવે છે એમાંના એક જાતિ પારધી છે, શિકારી સમાજ, જેને કેટલાક લોકો પારધી ગુજરાતના પ્રદેશમાં, કોઈ વારધી, મહારાષ્ટ્રમાં સાસે ફાસે પારધી, અનેક નામોથી કહેવામાં આવે છે। કર્ણાટકમાં હક્કી પિક્કી, આ બધા અનેક નામો છે। એવા એક કવિ આંધ્રના વણજારા સમાજના, એ શિકારી જેવું જીવન જીવતા હોય તે એ કહે છે, शिकार एक जीवन संग्राम है। हमारे लिए આપણા માટે જીવન સંગ્રામ બીજો છે, પણ શિકાર કરવો પણ જાણે કે જંગલમાં એક પક્ષી એક પ્રાણી મારવા, એક ટંકનો રોટલો મેળવવા માટે, એક ટંકનું ખાવા માટે કેવો સંગ્રામ એને ખેડવો પડે છે, આ ટેકરે ટેકરે ડુંગરે ડુંગરે, એવું જીવન જીવેલા એક કવિની કવિતા છે। પછી એક બીજા युवराज पवार नामना कवि कहे छे, मेरी मां ने अपना तन तोड़ के मुझे पढ़ाया, मैं उच्च शिक्षित होकर भी बेरोजगार रह गया, लेकिन आज भी रोटी का 1/4 सवाल जैसा का वैसा ही है, पीढ़ी दर पीढ़ी सवाल चला आ रहा है। आदिवासीओं जे भाषानो प्रश्न छे એ પોતાની રીતે હલ કરે છે। રાજ્ય એમને લિપિ નથી આપતું કે બીજા બહારના વિદ્વાનો લિપિ નથી આપતા, પણ અંદરથી જ લિપિ પેદા કરે છે। એવા એક લિપિ બનાવનારા, ગાલો તાની ભાષાની લિપિ, તાની લિપિ બનાવનારા એક કવિ ટોની કોયુ અરુણાચલના છે। એમણે પોતે લિપિ સપનામાં બનાવી એની આખી કથા લાંબી કવિતા દ્વારા કહી છે। કવિતા વાંચવાનો આશય નથી, પણ અનેક વિષયો છે કવિઓના, અને દરેક વિષય કવિ પોતાને વ્યક્ત કરે છે। કેમ કે કવિતા એક દસ્તાવેજ છે, સમયનો દસ્તાવેજ છે,
માણસનો દસ્તાવેજ છે, સમાજનો દસ્તાવેજ છે, એની સાથે થતા વ્યવહારનો પણ એ દસ્તાવેજ છે. એ કહે છે, ગુજરાતનો એક ગામિત ભાષાનો કવિ કહે છે, સુમીર ગામિત એનું નામ છે. એ કહે છે, અમારી ઓળખાણ હવે આટલી જ છે. ફાટેલી ગોદડી, તૂટેલો ખાટલો અને તૂટેલી છાપરી અમારી ગરીબીની હવે ઓળખાણ બની ગઈ છે. અને અમે જ્યાં જઈએ ત્યાં બસમાં અમારા ઓટલા, અમારા જે વસ્ત્રો છે એ જોઈને લોકો જે વ્યવહાર કરે છે, જે સુખ ભર્યો વ્યવહાર કરે છે, એ જોઈને અમને થાય છે કે આજ અમારી શું નવી ઓળખાણ છે. ગામમાં જે સ્થિતિ સર્જાય છે એ સ્થિતિને આદિવાસી કેવી રીતે જાણે છે, માણે છે. સ્થિતિ જમાનો ગયો, પરિવર્તન હજી આવતું નથી. સદિયા બીત ગઈ. લક્ષ્મણસિંહ કાવડે નામનો એક કવિ ગોંડી ભાષામાં લખે છે, જેનો હિન્દી અનુવાદ છે. ખાલી એક અંશ વાંચું છું, લાંબી કવિતા છે. सदियां बीत गई विकास के नाम पर आदिवासी उपेक्षित जीवन जी रहे बिहड़ अबूझ माड़ के जंगलों में भूखे और नंगे हैं आज भी चिलचिलाती धूप हो या कड़कड़ती ठंड दलदल भूमि ने खद्दड़ की झोंपड़ी देती है उसे साहस देती है साहस लपलपाती अंगीठी की रोशनी में गहरे जंगल में हिंसक शेर चीते के भय से ज्यादा सेठ साहूकारों का कहर झेलते दुर्गम वन में वे जीते हैं. वर्तमान समय में उनको अनेक प्रकार के दबावों का सामनो करवो पड़े છે. મારાથી હિન્દી બોલી જવાય છે પેલું વાંચતા વાંચતા, પણ આજના સમયમાં અનેક પ્રકારના દબાવો છે. એવું મનાય છે કે આદિવાસી એટલે એક એવું ખુલ્લું મેદાન કે જે એને કબજે કરી શકે, સમાજને કબજે કરી શકે અને એના સંસાધનોને પણ. એટલે એક જમાનામાં એમને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા, વળી ઇસ્લામ ધર્મ આપવામાં આવ્યો અને અત્યારના સમયમાં એમને હિન્દુ માનીને એવી રીતે વ્યવહાર કરવામાં આવે છે. અને એને કારણે એની સામે જે જવાબ આપે છે તે એક ગુજરાતના એક કવિ આનંદ વસાવા એમણે એમની કવિતામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઘણા લોકો એમ કહે છે, ભાઈ ભારત માતા કી જય બોલ, ભારતમાં રહેવું હોય તો બોલ. તો એવું બોલવાની સામે જે કવિ કહે છે તે કવિતા આવી છે કે ભાઈ માતાની વાત કરો છો તમે, તો તમે માતાની સાથે કેવો વ્યવહાર કરો છો? તમારી માતાઓ વૃદ્ધાશ્રમમાં છે અને તમે ભારત માતાના કલ્યાણની વાત કરો છો. પહેલા તો પોતાની માતાઓનું પાલન કરો. અમે તો અમારી ગાય માતાનું પાલન કરીએ છીએ. એ પ્રકારની આખી બહુ સરસ કવિતા એક ચડવે સલાહ જવાબ એમણે આપ્યો છે. આદિવાસી કવિ એક રેખા વિજય ચામુનકે એ કહે છે કે તમારે જે કરવું હોય તે કરો. તમે સળગાવી દેવું તો સળગાવી દો, પણ એક જગ્યાને નહીં સળગાવી શકો. અમારા જંગલને સળગાવી શકશો તમે, અમારા બધા જ વસ્તુઓ જે વારસાઓ છે તેને સળગાવી શકશો, પણ મેરા ઘર यूं जला नहीं सकते तुम क्योंकि तुम्हारे घर के सभी रास्ते मेरे घर से होकर गुजरते हैं. એની ખુમારી તમે જુઓ, મારા ઘરને નહીં સળગાવી શકો. મારું સ્વપણું, એની અસ્મિતાનો આ મુદ્દો છે. અને એને વળી વળીને એ કહે છે, છત્તીસગઢના એક કવયિત્રી હલવી ભાષામાં લખે છે, પૂનમ વાસમ. કવિતા લાંબી છે પણ એનો સારાંશ પહેલા કહીને એનો છેડો વાંચું. દરેક માણસને પોતપોતાનો ઈશ્વર છે જે પોતાના તાકામાં કે ગોખલામાં રાખી મૂક્યો છે અને અમારા ભાગમાં કોઈ ઈશ્વર આવ્યો નથી, આદિવાસીને ભાગમાં. તો આદિવાસીનો ઈશ્વર કોણ છે? તો કુદરત. આ ઝાડ, આ મહુડો, આ નદી, આ પહાડ એ એનો ઈશ્વર છે. એમ કરતા કરતા એક સવાલ આપણને પૂછે છે, દેવ અહીં મનુષ્યોની જેમ હરાવી શકાય છે અને જીતાડી શકાય છે? એ આપણી જેમ જ હસે છે અને બોલે છે, અમારો દેવ. દેવ, તમે જે દેવ બનાવ્યો છે એનો વિસ્તાર તો બિલકુલ મર્યાદિત છે.
અને એ વાત કરે છે તમે જે માંગો છો એ તમને આપે તો એ તમારો દેવ, પણ આ દેવ તો અમારો સેવક છે. અમે જંગલમાં જે દેવ માનીએ છીએ અમારો સેવક છે. અને અંત કહે છે તમે કહો છો તમારો દેવ અજર અમર છે, फिर देव कैसे अजर अमर हो सकते हैं? हमारे हिस्से नदी आई थी इसलिए हमने सौंप दिया नदी को हमारा ईश्वर, पानी को देव के हिस्से को सारा हमारा पुण्य दे दिया. हम हमारा देव अब हमारा पुनर्जन्म लेता है बस्तर की मिट्टी में जहां ईश्वर की मौत निश्चित है. मनुष्य की तरह ईश्वर भी यहां मर जाता है. वहां ईश्वर की मौत निश्चित होती है जहां मनुष्य की जिंदा रहने की गुंजाइश बढ़ जाती है. जंगलમાં મનુષ્ય જીવે છે અને મેદાનોમાં મનુષ્ય દેવોના નામે ઘાયલ થાય છે, બલિદાન લેવાય છે. અનેક વિષયો છે ભૂતકાળ વર્તમાનને લગતા, જંગલને લગતા. ખાસી ભાષાના એક કવયિત્રી મેઘાલયના, એ ભારતના બધા લોકોને સંબોધીને કવિતા કહે છે. कविता शीर्षक है एक अन्य भारतीय की ओर से शेष भारत के लिए, फ्रॉम अदर इंडियन टू द रेस्ट ऑफ इंडिया. भारतना शेष भागने माटे संबोधीने कहे छे. बहुत लांबी कविता है पण एनो केटलोक भाग वांचू छूं. આપણે માનીએ છીએ કે નોર્થ ઈસ્ટની અંદર પણ ભારત છે. આ મેદાની સમાજોએ જે પોતે જે નેરેટિવ બનાવ્યું એ નેરેટિવ રામ અને રાવણની પાછળ ચાલ્યું. એ કવિ કહે છે કે હમારે પાસ હૈ ન રામ न सीता ना ही अर्जुन, हमारे हैं अलग तरीके से नाम दिए गए मैदान पर. कोई हमारे यहाँ युद्ध नहीं लड़े गए. कुरुक्षेत्र और लंका में हमारे युद्ध छलावरण में थे, मृग की पथरीली पगडंडियों पर खेले गए थे. तो आ भारत છે જે ભારત હજી આપણે જાણ્યું નથી. આપણે જંગલો, અંગ્રેજ સમયમાં જંગલોમાં શું ચાલતું હતું એ પણ જાણ્યું નહોતું ને જાણવા માંગતા નહોતા, કારણ કે ત્યાં તો 150 થી વધુ સશસ્ત્ર સંઘર્ષો અંગ્રેજોની સામે કરી ચૂકેલા. અને એ પછી ભારતમાં લોકોએ આઝાદીની ચળવળ ચલાવી. પણ એ પહેલા તો 1757ના યુદ્ધ પછી 1857 થયું ત્યાં સુધી તો અનેક સંઘર્ષો લડાઈ ચૂકેલા હતા. તો એ લોકો ભાષાને બચાવવા માટે મર્યા, જંગલને બચાવવા માટે મર્યા. કેમ કે જંગલ બચેલું હશે તો જ ભાષાઓ બચશે. આપણે મેદાનના પ્રદેશમાં જોઈએ છે કે ભાષાઓ ધીમે ધીમે હવે જાણે કે ઓસરતી જાય છે, જીવંતતા નષ્ટ થતી જાય છે, સંવેદના મળતી જાય છે, લય તૂટતા જાય છે, શબ્દ ભંડોળ ઘટતા જાય છે, ક્રિએટિવિટી હટતી જાય છે અને થિંકિંગ પાવર ઘટતો જાય છે. કારણ શું? પ્રકૃતિની સાથેનો અનુબંધ આપણો તૂટી ગયો છે. તો આદિવાસી આ રડે છે કે ભાઈ માણસ જાતનું શું થશે? આદિવાસીનું તો જે થવાનું થશે, પણ સમસ્ત માનવ જાતનું આ પૃથ્વીના ગોળાનું શું થશે એ આપણને ચેતવે છે. આપણને એ પણ કહે છે કે જો તમે આ નહીં સમજો તો ગયેલા છો. એ કહે છે કુકણા ભાષાનો કવિ કાંતિ માલે નામનો, આદિવાસીઓને કહે છે ભાઈ તમે આ જમીનને વેચતા નહીં. આ જમીન તો માં છે, જમીન ધરતીનો ટુકડો નથી. એ કોઈ ટ્રાન્સફરેબલ કે સેલેબલ કોઈ કોમોડિટી નથી. એ કહે છે એટલે કહે છે મોટા મોટા વિકાસના પ્રકલ્પો જંગલોમાં જાય છે, ચારેય ચેતવે છે. એ કહે છે વેચો, ધરતીને વેચો, વેચો અને જુઓ પછી આ જમીન તમારી, આ જગ્યા તમારી. એ લઈ લેવા આવે છે, તમારી એ જગ્યા લઈ લેશે. તમે માલિક હતા તે હવે બની જશો નોકર. એ માલિક થશે અને તમે નોકર. આ કહેવાની વાત છે, કોઈનો દ્વેષ કે ધિક્કાર નથી. એ સમજાવે છે, દુનિયાને પ્રેમપૂર્વક ટકોરીને સમજાવે છે કે ભાઈ તમે આ સમજો.
એક કવિ જે બંગાળના છે એ કહે છે આ મારી કવિતા શું છે, મારી કવિતા શેની છે. એ કહે છે મારી કવિતા એ નિર્બળની કવિતા છે, મારી કવિતા નિર્બળની કથા છે, મારી કવિતાઓ સાધારણ લોકોની કવિતાઓ છે જે સભ્ય લોકોના ઘેર મજૂરી કરે છે, નોકરી કરે છે, ચાના બગીચામાં પાંદડીઓ તોડે છે. ગરીબોની કવિતા છે મારી, તૂટેલા સ્વપ્નોની કવિતાઓ છે, પીડિતોની કવિતાઓ છે, અણદેખા અને ન જોવાયેલા એવા લોકોની આ કવિતાઓ છે જે સડક પર સૂતા છે આઠે પહોર. અમદાવાદમાં એક છારા નામે સમાજ છે, વિચરતી વિમુક્ત જાતિનો. ત્યાંના લોકો રોજી માટે નકશાઓ વેચે છે, ભારત દેશના નકશાઓ, અખંડ ભારત ને બધા સૂત્રો ચાલે છે. ભારત કેવો દેશ છે અને ઝંડાઓ વેચે છે, અને ટ્રાફિક જ્યારે જામ હોય ત્યારે પેનો અને ઝંડાઓ એ વેચે છે. એ ઝંડા વેચનારો એક કવિ એ કહે છે આ નકશામાં અમારે માટે જગ્યા નથી, પેટથી ભૂખ્યો છું, અમારા હાથમાં નકશો છે, જુઓ આ નકશો વેચું છું પણ મારી રોજી મને મળતી નથી. रुचिका छारा नामनी एक छारा समाजनी दीकरी कहे छे अमने जन्मजात गुनेगार मान्या, एमां अमारो गुनो शुं हतो? पण अमने कोई जवाब आपतुं नथी आ वातनो. कारण के आ अमारुं आ शहेर सूतुं छे, कायम सूतुं छे. निशाळे जता छोकराओ जे मजूरी करे छे, जे पोते टंक काढवा माटे मेहनत करे छे, ते निशाळ तो पछी पण पहेला पेटनी पूजा करवानुं, खावानुं. कारण के घेरथी तो खावानुं मळ्युं नथी तो शुं करवानुं? रસ્તામાં एक नदी आवे छे, तो ए नदीनी उपर पुल बांधेलो छे અને પુલ ઉપરથી બસો જાય છે અને બસોમાંથી મુસાફરો જે છે એ નદીમાં સિક્કા નાખે છે. 2 રૂપિયાનો 5 રૂપિયાનો સિક્કો, જય નદી માતા, જય ગોદાવરી, જય નર્મદા કરીને. હવે એમાં જે પૈસા નાખે છે એ પૈસા પડતા પહેલા છોકરા આદિવાસીના જોવે છે અને તરતા તરતા એ પૈસા પકડવા માટે જાય છે. પુલ પરથી જતી બસમાંથી નદીમાં સિક્કા નંખાય છે. ડૂબકી મારતા છોકરા કહે છે મળી ગયો, મળી ગયો, મળી ગયો. એ લોકો મીઠું, મરચું અને ડુંગળી, આ 3 જ વસ્તુ એમાં મિક્સ કરે છે. ભૂખ, ધાન નહીં, મરચું, મીઠું અને ડુંગળી. અને ઉમેરવાનું શું? તો ભૂખ. અને એને ગૂંથીને એ લોકો ખાય છે. કેવા હોય છે એમના અરમાન મોટા મોટા. ખાલી ડુંગળી ખાવાનું જ અરમાન? કોઈ મહેલ, કોઈ ધનપતિ થવાનું એમનું અરમાન નથી. નિશાળમાં મોડું પડતું એક છોકરું, કેમ મોડું પડ્યું એટલે માસ્તરે લેવા મોકલ્યું અને એ છોકરાએ બાળપણની યાદને ધ્યાનમાં રાખીને કવિતા કરી. નિશાળમાં જવામાં મોડા પડતા છોકરાનું આ કારણ છે. લઘુશંકા માટે વચ્ચે બેસવું પડ્યું અને છોકરાની ચડ્ડીમાં જૂ ભરાયેલી હતી, લીખો પડેલી હતી, એટલે એ મારતા મારતા એને લઘુશંકા લાંબી ચાલી એટલે મોડું થયું. કેમ ભાઈ તું મોડું થયું? કારણ કે ઘેર જઈને જો ચડ્ડી બદલવા જાય તો બીજી ચડ્ડી ઘેર હતી નહીં. આ ચડ્ડી મેલી અને ફાટેલી, ફેંકી દઉં પણ ફેંકવું તો બીજું પહેરવાનું છે નહીં. બહુ અદભુત આ રચના છે. જીતેન્દ્ર વસાવા નામનો એક કવિ દેહવાલી ભાષામાં લખે છે કરોડો વર્ષો પહેલા દબાઈ ગયા હતા અમારા પૂર્વજો જમીનમાં. તમે ભૂલ ના કરતા, અમને ફરી જમીનમાં દબાવી દેવાની. ઘણો લાંબો સંબંધનો નાતો છે અમારો આ ધરતી સાથે. આખરે અમે બીજ છીએ, જંગલી બીજ, અને બીજ તો જંગલી જ હોવું જોઈએ. દુનિયાને કઈ સંભળાવે છે કવિ
તમે અમને પહાડ પાણી કહીને પણ પુકારી શકો છો, ચાલશે, પણ તમે અમને તો જંગલી કહીને બાદ કરી નાખ્યા છે, પણ ખરી અમારી ઓળખ તો જંગલી છે. કવિ જંગલી શબ્દને જે નવી રીતે વ્યાખ્યાયિત કરે છે એ પણ બહુ જ સમજવા જેવું છે. જે ભાષાઓનો પ્રશ્ન આજે દુનિયામાં ચર્ચાય છે, ઇન્ડિજિનસ ભાષાઓ, ઇન્ડિજિનસ લેંગ્વેજીસ, આદિવાસીનો દિવસ, આ બધા આંતરરાષ્ટ્રીય રીતે ઉજવાતા દિવસો છે. આ દરેક દેશમાં ઉજવાય છે. અહીંયા ભાષાઓ વિશેની સ્થિતિની વાત કરનારો એક કવિ, ખાસી કવિ ડેઝમન્ડ ખાર્મફ્લોંગ, એ કહે છે બોલાતી ભાષા અને લખાતી ભાષા એ બે કેવી રીતે આદિવાસીનો ઉદ્ધાર કરી શકે છે. એમણે ઘણી બધી મૌખિક પરંપરાની વાર્તાઓને બધી પોતાના સમાજ માટે એકત્ર કરી છે, સમાજમાં એ કામ કરે છે અને નવી કવિતા પણ લખે છે. એ કહે છે, હું કહું છું, મોનો શબ્દ એટલે બોલાતો શબ્દ અને કલમનો શબ્દ બ્રહ્માંડના અનંતના ભારવાળા પૂર્વના આકાશના તારાઓ વાળી પટ્ટીની જેમ એક સાથે થાય તો કઈ થાય. એ કહે છે બોલાતો શબ્દ અને લખાતો શબ્દ જેમ કે આપણે બે પગલાથી ચાલીએ છીએ, ડાબો અને જમણો, એક પગથી કોઈ ચાલી શકતો નથી, તેમ બોલાતો શબ્દ અને લખાતો શબ્દ એ આપણા બે પગની ચાલ જેવી વસ્તુ છે. એક પગ પેલો આગળ જાય પછી બીજો આગળ જાય. બહુ સુંદર રૂપકથી આપણા સમજી શકીએ છીએ. હિમાચલની કવયિત્રી સ્નેહલતા નેગી કિન્નોરી ભાષામાં લખે છે. એ કહે છે જમાના સાથે વાત કરતા એ પણ ભણીને કહે છે કે ભણવું તો પડશે જ. લિપિબદ્ધ થયા વિના આપણે પ્રમાણિત થઈ શકતા નથી. ભાઈઓ સમજો, લિપિબદ્ધ થવું એટલે પ્રમાણિત થવાની પહેલી શરત છે. અભય ખાખા નામનો એક ઝારખંડી કવિ, એણે નક્કી કર્યું કે મારી માતૃભાષામાં નહીં લખું, એની હટ છે, હું અંગ્રેજીમાં લખીશ. એની એક કવિતા એમ કે છે, એનું ટાઇટલ એવું છે, આઈ એમ નોટ યોર ડાટા. હું તમારો માહિતીનો કોષ નથી, તમારી જ્ઞાન પ્રણાલીઓ તમારે જોઈતી હોય એટલા માટેનું હું કોઈ સાધન નથી. હું મારી શરતે તમારી સાથે લડીશ. તમે અમારી સાથે આટલા વર્ષો જે ભેદભાવ કર્યો એ એની કવિતામાં, અંગ્રેજી કવિતામાં એમણે બહુ જ તાર સ્વરે કહ્યું છે. એક આદિવાસી કવિ પોતાની ભાષાના ગૌરવની પણ વાત કરે છે, પણ એક આદિવાસી કવિ પોતાની કવિતાની એક પંક્તિ આવી છે એની, બધાની ભાષાને સન્માન આપે છે. એ કહે છે મારી ભાષા શ્રેષ્ઠ નહીં, सबकी भाषा सबके पास रहनी चाहिए. भाई मातृभाषा में ही बोलिए, मातृभाषा में ही लिखिए. કારણ કે માતૃભાષામાં જે સંવેદના છે, જે ઇમોશન છે, જે કવિની કવિતાની રચના થાય છે, સાહિત્યની રચના થાય છે, જે વિચાર અને કલ્પનાઓનો વિકાસ થાય છે, તે માતૃભાષા દ્વારા થાય છે. એ આપણને ગાંધીના અરજદારોને સમજાવવાની જરૂર નથી. માતૃભાષા, બોલાતી ભાષા કેનું કેટલું મહત્વ છે. જે અન્યાય થાય છે એ અન્યાય સામે ગોવાના કોંકણી ભાષાના એક કવિ ગ્વાદાલુપ ડાયસ કહે છે, અમારા પર કરાયેલા અન્યાયનો અમારે જવાબ જોઈતો નથી. જે નિશાસા અમે મૂક્યા છે એ જ તમારા માટે અભિશાપ છે. ત્રિપુરાના કોક ભાષાના એક કવિ એ કહે છે, જે શોષણખોરોએ શોષણ કર્યા છે એ બધા શોષણ અત્યારે કોર્પોરેટ જગત જે ઢાઈ રહ્યું છે જુલમ, એના સંદર્ભમાં વાત કરતા કરતા જે ચાર પંક્તિઓ કહે છે એ આ છે, વાતો કદી દંડ ધારકોની વાર્તાઓ કરતી નથી. જેણે વાર્તા આગળ વધારવા માટે પ્રયત્ન કર્યો છે, જે મહેલોના પાયામાં ચણાઈ ગયા છે, એમની વાત કરતું નથી. પોતે બલિદાન આપ્યું એની વાત કરતું નથી. માત્ર સ્મારકોની, મોટા મોટા મકાનોની, એના પર લાગેલી તકતીઓમાં
એના શાસકોની વાત છે, એના પરસેવા વહાવનારાઓની વાત નથી, એવું એમનું તુતેન ખામેન નામની કવિતામાં એ કહે છે. બોડો ભાષાની કવયિત્રી અંજુ બસુમતારી કહે છે, હું બાળપણમાં આગથી કદી ખેલી નહોતી, પણ એના બીજને મેં સુરક્ષિત રાખ્યું. કોણ જાણે મોટપણે જરૂર પડી જાય, અન્યાયને બાળી નાખવા માટે અગ્નિની જરૂર પડે. ક્યારેક મને એવું પણ લાગે છે કે હું સુંદર જ્વાળાઓમાં નાચું છું. ક્યારેક મને લાગે છે કે હું લાલ આંખોથી ગર્જના કરું છું, તબાહી મચાવું છું મારી તરસી જીભથી, બધાને ચાટી જઈ અને હું રાખમાં ફેરવી દઉં છું. આગનું આ જે બીજ છે એને આપણે સમજવાની જરૂર છે. એવા સમજનારા જે છે એ સર્જકો છે, એ કવિઓ છે. વળી આદિવાસીને જે સિક્કો મળી ગયો છે કે આ શિડ્યુલ ટ્રાઇબ છે ભારતમાં, બીજા અલગ અલગ નામો છે, આદિવાસી છે, કોઈ વળી નવા નવા નામો કાઢી રહ્યા છે વનવાસીના, કોઈ ઇન્ડિજિનસ લોકો, ફર્સ્ટ નેશન્સ તરીકે પણ અનેક નામો ચાલે છે. પણ આદિવાસી શબ્દ બરાબર છે, પણ કેટલાકને એવું લાગે છે કે આદિવાસી કહેવાથી આ લોકો આદિ થઈ જશે ને આપણે નંબર 2 થઈ જઈશું, એટલે આદિ શબ્દને કાઢીને આગળનો ઉપસર્ગ બદલે છે. હવે એક શિડ્યુલ ટ્રાઇબનું પ્રમાણપત્ર ધરાવનાર એક કવયિત્રી જેનું નામ છે શેફાલી દેબબર્મા કે છે, કોકબોરોક ભાષામાં લખે છે, એ કહે છે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર સિક્કો થઈને અધિકારીની સહી થઈને જારી કરવામાં આવ્યું છે મારે નામે, જે વર્ષે મારો જન્મ થયો. એને અમે સાચ્યું, બહુ જ લેમિનેશન કરાવીને પેટીમાં રાખ્યું, કપડામાં ઢાંક્યું, કપડું ખવાઈ ગયું, પેટી ખવાઈ ગઈ, પણ કાર્ડ હજુ લેમિનેશન કરેલું એમનું એમ ઉજ્જવળ અને તાજું તર્રાર છે. કેટલા વર્ષો થયા આદિવાસીને આ જગતમાં, આદિવાસીની બુમરાણ આપણે સાંભળી રહ્યા છીએ. આટલા વર્ષોમાં તો કાંઈ કેટલાય લોકો ક્યાંય નીકળી ગયા. હવે જે અનેક ઉદાહરણો છે, વાતો કરવા જઈએ તો આખી રાતોની રાતો જાય. પણ આ પુસ્તકની રચના એવી છે કે એમાં આદિવાસી કવિ મિત્રોએ પોતાની કેફિયતો આપી છે. આગળ 30 જેટલા આદિવાસી કવિઓએ હું આ કેમ લખું છું ને આવું કેમ લખું છું એના વિશે પોતાના વિધાનો આપ્યા છે. એટલે એ રીતે એ પુસ્તક અભ્યાસ કરનારાઓને ઘણું ઉપયોગી થાય એવું છે. અનુવાદકોએ અનુવાદ કરવાનો પોતાનો અનુભવ આમાં અંકે કર્યો છે. એમાં વિસ્તારથી એક ભૂમિકાઓ પણ લખવામાં આવી છે. પણ અ થી લઈને ઝ સુધી જે ભાષાઓ છે એ ભાષાઓ અહીંયા 140 જેટલી ભાષાઓ છે. આટલું સમૃદ્ધ ભારતનું આટલું સાહિત્યનું ચિત્ર છે, કલાનું ચિત્ર છે, અને એ ધીમે ધીમે બોલાય છે એટલે કારણે મરી રહ્યું છે, એ સવાલ છે. તો આજે આપણે સવાલ આ છે, ઘણા આદિવાસીઓ લખવાનું પસંદ કરતા નથી, બોલવાનું પસંદ કરે છે. કારણ કે ભણતરથી માણસ ભણતો નથી, પણ એ દુનિયાનો કેવી રીતે દુરુપયોગ કરવો એટલું શીખે છે. એટલે કવિ આગળ એક કવિતામાં સવાલ કર્યો છે કે ભણવું એટલે શું? દુનિયાને વાપરી નાખવી, બગાડી નાખવી, ભ્રષ્ટ કરી નાખવી, એ શીખી લેવું? અમારે વેપારી બનવાનું છે? અમારે નફોનો તોટો શીખવાનો છે? દુનિયાને માટે આ સવાલ બહુ મોટો આધ્યાત્મિક સવાલ પણ છે. આ એક કલાનો, માનવ સમાજના સહઅસ્તિત્વનો, શાંતિનો, યુદ્ધો રોકવાનો અને કોઈ ઘોંઘાટ ન કરવાનો, શાંત ચિત્તે જીવવાનો, મનુષ્યના ચિત્તનો વિકસાવવાનો અને ભ્રાતૃત્વ કે ભગીનીત્વ વિકસાવવાનો એમનો આ સંદેશ છે, એ એમની હરેક કવિતામાં ઝલકે છે. એટલે આ કવિતાઓ એક પ્રકારનો ઉત્સવ છે. એ કવિતાઓ દુનિયાની ફરિયાદ કરે છે ખરા, પણ ફરિયાદને માટે કોઈને મારવા નીકળતા નથી. હા, દુનિયા એમને કરાવી દે છે કે ભાઈ તમે નક્સલી છો, મારી નાખે છે. તમે ટેરરિસ્ટ છો એમ કરીને મારી નાખે છે. તમે જંગલનો કબજો કર્યો છે, તમે બીજા જેવા રેવન્યુ જેવા હક્કો તમારે લેવાના છે, આ જંગલ તમારું નથી. પણ
જંગલનો આદિવાસી સાથેનો સંબંધ બદલાયો અંગ્રેજી શાસન દરમિયાન. આદિવાસીનો પ્રદેશ તો હતો પર્વતો અને જંગલો. ત્યાં એ સાર્વભૌમ હતો, ત્યાં મન ફાવે તે હરીફરી શકતો હતો. આજે આપણા દેશમાં દરેક માણસ સાર્વભૌમત્વની લડાઈ લડી રહ્યો છે, પણ આદિવાસીનું સાર્વભૌમત્વ જંગલ પૂરતું પણ નથી. એટલે અનેક સવાલો છે, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક. આ બધા સવાલોના જવાબો આદિવાસીઓની કવિતાઓમાં આપણને મળે છે. જે સવાલોના જવાબ આપણી પાસે છે, પણ કહેવાતા સભ્ય સમાજો એને બહુ કંઈ ધ્યાનમાં લેતા નથી અને રાજકારણમાં રચ્યા પચ્યા છે. અને ખાસ કરીને જે કોર્પોરેટ જગત અત્યારે જે સવાર થઈ રહ્યું છે એ જોતા બીજા સમાજનો તો ઘાણ નીકળવાનો છે, પણ આદિવાસીનો પણ એટલો જ નીકળવાનો છે. તે એમને મારીને આ સમાજ આગળ ચાલવાનો છે એવું સ્પષ્ટ દેખાય છે. અને આદિવાસીના વિરોધોને પણ દેશદ્રોહી વિરોધો તરીકે ગણવામાં આવતા હતા, આવે છે અને એ વધુ ને વધુ ગણવામાં આવશે. પણ આપણે જે મોટા મોટા ફિલોસોફરો, હેનરી ડેવિડ થોરો, જેને વાલ્ડનની કલ્પના કરી, કે પછી એમર્સન, બધા લોકોએ જે કલ્પના કરી એ આદિ મનના ચાહકો હતા. આદિવાસી કહે છે કે અમે આદિવાસી છીએ જ, તમે સુધારવાના નામે અમને બગાડો નહીં, અમારું જે છે ટકવા દો, અમારે સમજીને અમારી સાથે વ્યવહાર કરો. એક અરુણાચલના કવયિત્રી શહેર અને જંગલનો તફાવત કરે છે. એ કહે છે, शहर का बुलावा अक्सर आता है और मैं जंगलों में छिप जाती हूँ, जंगल कुछ नहीं कहता है, न जाने को कहता है यहाँ रुक जा, और नहीं हमें रोक कर कहता है कि जाना है तो जा. जंगल कुछ नहीं कहता है, बस मुझे मेरी रहने की जगह देता है, गुनगुनाने की जगह देता है, मुझे थिरकने की, नृत्य करने की जगह देता है. जब मैं शांत बैठना चाहती हूँ तो मेरे लिए बिल्कुल ही शांत हो जाता है, कोई शोर नहीं मचाता. जब शहर मुझे यहां से ले जाएगा, मैं शहर से जंगल की बातें करूंगी. कहते हैं कि शहर बहुत बोलता है और किसी की सुनता नहीं. આમ તો 1.25 કલાક જેવો સમય થયો છે. મેં એક જોશમાં આવીને સરસરાટ વાત કરી નાખી છે. હજુ કાંઈ આપને બાકી લાગતું હોય તો કહો, નહીં તો આપણે વિરમીએ. ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ. તમે તો એક સરસ પ્રવાહમાં કેટલી બધી વાતો આવરી લીધી. એમ થયું કે સાંભળ્યા જ કરીએ, પણ સમયનો પટ પણ બંધાયેલો છે. મને લાગે છે કે આવું બીજું સેશન પણ આપણે ભવિષ્યમાં કરવું પડશે બાકીની વાતો માટે. તો એનું પણ આપણે વિચારીશું. આજે ગુજરાતી સાહિત્ય અકાદમી વતી તમે અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો અને ભારતીય આદિવાસી કવિતાઓ અને બીજી વાતો એની સાથે સંલગ્ન વાતો અમારી સામે પીરસી, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ. કેટલી બધી વાતો તમે આવરી લીધી છે. આને સમરી આપવા બેસીએ તોય મને લાગે છે કે કેટલું બધું કહેવું પડે, પણ તમે જે વાતો મૂકી છે એમાં જાત જાતના કવિઓ, કેટલી ભાષાના કવિઓની વાતો તમે લઈ આવ્યા. અદ્ભુત પંક્તિઓ લઈ આવ્યા તમારી એન્થોલોજીમાં. 400 કવિઓ, 500 કવિતાઓ, 140 જેટલી ભાષાઓ. અદ્ભુત છે. કેટલીક કવિતાઓ, પંક્તિઓ તો હું સાંભળતા નહોતો ગયો હતો. એમાં તમે જે શરૂઆતમાં વાત કરી હતી ગોંડી કવિની, હું પાણીનું બૂંદ છું તમે મને ઓળખો, કેટલી સુંદર આખી વાત તમે મૂકી હતી. કે બોડો ભાષાની જે કવિતા છે એમાં જે તમે વાત મૂકી હતી કે ખેત મેં ચીજે ખો ગઈ હૈ, અને એના ઉપર જે આખી વિસ્તારથી વાતો કરી. ખૂબ ગમ્યું. તમે આપણા પંચમહાલ દાહોદના કવિઓને પણ સંભાળી લીધા એની અંદર, વજયસિંહ પારગી, નેષદ મકવાણા વગેરે વગેરે. એનો પણ ખૂબ આનંદ થયો. તમે સાચું જ વાત મૂકી છે.
કે બોલાતો શબ્દ અને લખાતો શબ્દ એ બંને એ પગની ચાલ જેવી છે, એ પણ કેટલું સરસ રીતે આ કવિતાની વાતો કરતા કરતા તમે કહી દીધું. અને આવી તો કેટલી બધી વાતો મેં નોંધી તમારું વક્તવ્ય સાંભળતા સાંભળતા, કે જે આ નોંધમાં ઉપયોગી થઈ શકશે. અમે તો એવી આશા રાખીએ કે તમારી જે આ સ્પીચ તમે આપી એને લિપિબદ્ધ જો થઈ શકે તો અમને મળે તો એને વેબસાઇટ ઉપર પણ અમે લઈ જઈએ. ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ. હા, આમ તો કહેવાનું તો ઘણું છે. મેં છે બધી નોંધો કરી રાખેલી, પણ હું ઘડિયાળ સામે જોયું તો લગભગ 1.25 કલાક થઈ ગયો, એટલે મારી બોલવાની પણ કેપેસિટીનો છેડો દેખાયો. બાકી આ વાત કલાકો સુધી ચાલે એવી છે અને હું થાકતો પણ નથી. અહીંયા એક એક કવિતાને લઈને તમે કલાકો સુધી વાત કરી શકો એટલું અદ્ભુત આ સામગ્રી છે. અને એ કામ કરતા મને 4 વર્ષ પૂરા લાગ્યા. અને તમે જે આ શ્રમને, આ મારા શ્રમને, સામાજિક કાર્યને આ રીતે ચર્ચામાં લેવાનું સ્વીકાર્યું, વિપુલભાઈનો, પંચભાઈ આપનો અને અનિલભાઈનો હું અત્યંત આભારી છું. તમે મને જે આ મારી આ બહુ ધારા પ્રવાહી વાતને મેં કોઈ રસ, કારણ કે સામે નજર સામે કોઈ ન હોય છતાં મેં સરસરાટ જવા દીધું. તમારી બધી આમ એક તંત છો કે નહીં એ જોયા કર્યા વગર. કારણ કે હું એ વિષયમાં મેં દિવસભર જે નોંધો કરી હતી એમાંથી ઘણું રહી ગયું છે, અને ઘણું રહી ગયું છે એના માટે ફરી ક્યારેક આપણે કોઈ વિચાર કરશું તો થઈ શકશે. ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ. મને લાગે છે કે હવે હું એ 2-4 પ્રશ્નો કોઈને કંઈક પ્રતિભાવ. એક જ પ્રશ્નો હોય તો કહો. કાનજીભાઈએ જે નામોલ્લેખ આપ્યો એમાં એક કવિની રજૂઆત કરી, અને તે આનંદ વસાવાની. આનંદ વસાવા અહીંયા હાજર છે એટલું હું કનવુભાઈ, કાનજીભાઈને અને પંચમભાઈને કહું. ઓહો, બહુ સરસ. હા, વાહ, એ તો બહુ સારી વાત છે. તો મને લાગે છે કે મેં ઓપન કર્યું છે. હવે જેમને કંઈ પ્રતિભાવ આપવો હોય, કંઈ કમેન્ટ કરવી હોય તો તમે હેન્ડ રેઝ કરો. તો અનિલભાઈ. હા, એટલે મારે બીજું તો કંઈ કહેવું નતું. બધી વાત તો ખૂબ સરસ છે અને ખૂબ રસ પડ્યો. પણ આશાબેનનો એક સંદેશો છે, મને લાગે છે કે એ તમે જો વાંચશો તો બધાને ગમશે. આશાબેનને જ કહીએ ને આપણે, એમને કંઈ પ્રતિભાવ આપવો હોય, કંઈ વાત કરવી હોય તો. એ છે કે નહીં ખબર નહીં, પણ મેં ટેક્સ્ટ જોયો. હા, સરસ છે. પ્રતિભાવ આપ્યો છે, બધા જોઈ શકશે પ્રતિભાવની અંદર, કે જે જુદા જુદા દેશોમાં એબોરિજિનો સાથે જે વારો અંતરો થયો, કે એમની સાથે જે ભેદભાવ થયો, એમને મારી નાખવામાં આવ્યા, તો એની જે અન્ય દેશોમાં જે ચર્ચા થઈ રહી છે, કેનેડામાં તો ઓફિશિયલ એપોલોજી એની આપવામાં આવી છે, એવું ભારતમાં ક્યારે થશે એ મુજબનો એમનો સંદેશો છે ત્યાં. જવાબ આપું કે? જરૂર જરૂર. હા, બધા દેશોએ જ્યારે એમને કોઈ સમજાવ્યું કે જીદ કરી કે આંદોલનો કર્યા કે ભાઈ તમે આદિવાસીઓનું યોગદાન તો સ્વીકારો, આદિવાસીઓ આ પાયાની ઈંટ થઈ ગયા, પુરાઈ ગયા, મરી ગયા, દેખાતા નથી ઉપર, તો કેટલાક એટલી શાન હતી, સેન્સિટિવ હતા, એટલે એમણે કીધું. પણ જે રીતે ભારતની અત્યારની જે વિકાસની ગત છે એ જોતા, અને જે કહેવાતા શાસક વર્ગોનો, શાસક સમાજોનો અને શાસક તંત્રનો અને શાસન સમગ્રનો જે ખુમાર દેખાય છે, એ ખુમારમાં અત્યારે આ સંભાવના દેખાતી નથી. આવનારા કોઈ 50 વર્ષમાં કોઈ એવો નીકળી આવે કે જે ખરેખર પૃથ્વીના ગોળાની હરિયાળીની અને નાશ કર્યા વગર સહઅસ્તિત્વની અને એ જે શાંતિની, અમનની, ચેનની વાત કરનારો કોઈ શાસક આવે તો કદાચ માફી માગે, પણ અત્યાર સુધી બન્યું નથી અને નજીકના ભવિષ્યમાં બને એવું પણ લાગતું નથી. આભાર કાનજીભાઈ તમારા પ્રતિભાવ માટે. કોઈ બીજી કોઈને કંઈ વાત કહેવી હોય તો?
બીજા પણ અમુક સંદેશા છે. અમુક લોકોને જતા રહેવું પડ્યું છે કામને કારણે. પણ આ જે કાર્યક્રમ છે એનું લાઈવ સ્ટ્રીમિંગ આપણે ફેસબુક ઉપર કર્યું છે, એટલે ઘણા બધા લોકો સુધી એ પહોંચશે અને એના પ્રતિભાવ પણ આવશે. ફેસબુક ઉપર આવશે, આપણને ઈમેલથી પણ મળશે, અને આ વિડીયોને થોડા સમયમાં આપણે યુટ્યુબમાં પણ મૂકીશું. ખૂબ ખૂબ આભાર આનંદભાઈ વસાવા. એમણે લખ્યું છે, અમારા શબ્દોને સાંભળવા બદલ આભારી છીએ. ખૂબ આભાર. ઓકે, મને લાગે છે કે બીજા કોઈ પ્રશ્ન નથી, તો આપણે કાનજીભાઈનો ફરીથી ખૂબ ખૂબ આભાર માની અને આજની બેઠકને આટોપી લઈએ. હવે પછીની બેઠકની માહિતી તો તમને વોટ્સએપ કે ઈમેલથી મળશે જ. તો ફરી આપણે મળીશું. ચાલો, આવજો. આવજો કાનજીભાઈ. આનંદ થયો. આવજો કાનજીભાઈ, મળીએ.